અમારા ઘરમાં એક પરંપરા હતી કે જ્યારે પણ અમારે કોઈના લગ્ન થાય ત્યારે દુલ્હન પહેલી રાત દાદાજીના રૂમમાં વિતાવતી હતી. અને અજીબ વાત એ હતી કે 1 મહિના પછી તે ગર્ભવતી થઈ જતી. જ્યારે મેં લગ્ન કર્યા ત્યારે મેં આ પરંપરાનું પાલન કર્યું ન હતું અને મારી દુલ્હનને મારા દાદાજી પાસે મોકલી ન હતી. પરંતુ લગ્નના 2 વર્ષ પછી પણ અમને કોઈ સંતાન ન થયું. એક દિવસ મજબૂર થઈને મેં મારી પત્નીને દાદાજીના રૂમમાં મોકલી અને છુપી રીતે જોવા લાગ્યો. મેં જે જોયું તે જોઈને મારા હોશ ઉડી ગયા. વડીલ માણસ કોઈ પણ પરિવાર માટે મહત્વપૂર્ણ હોય છે, પરંતુ જો વડીલો ખોટા માર્ગે ચાલશે તો પરિવારનું શું થશે? મારા દાદા મારા માટે વડીલ હતા, પરંતુ તેમનું સત્ય જાણ્યા પછી હું આઘાતમાં હતો. અમારું કુટુંબ બીજાઓને માન આપવા માટે જાણીતું હતું, પણ ઘણી સ્ત્રીઓ સાથે આવું વર્તન કરવામાં આવશે મને આ ખબર ન હતી. મેં વિચાર્યું કે હું તેને રોકીશ, પણ મને આવું કરવાની ફરજ પડી. અમે ભણેલા ગણેલા કુટુંબમાંથી હતા. અમે સંયુક્ત કુટુંબ હતા, તેથી અમે બધા એક જ ઘરમાં રહેતા હતા અને અમારા ઘરમાં ક્યારેય કોઈ બાબતે ઝઘડો થયો ન હતો. ઘરના માલિક મારા દાદાજી હતા. નાના હોય કે મોટા, દરેક લોકો તેમની વાત સ્વીકારતા હતા અને ખૂબ માન આપતા. તે પર બધાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને ક્યારેય કોઈને ઠપકો આપતા નહોતા. પરંતુ અમારા પરિવારમાં એક વિચિત્ર પરંપરા હતી, જેને સાંભળીને લોકો ઘણીવાર તેમની દીકરીઓ આપવાની ના પાડતા હતા. આ કારણે અમારા વડીલોએ હવે આ પરંપરાને નાબૂદ કરવાનું શરૂ કરી નાખ્યું. નાનપણથી જ હું જોતો આવ્યો હતો કે અમારા ઘરે કોઈના પણ લગ્ન થાય અને તે છોકરી અમારા ઘરે દુલ્હન બનીને આવે તો તે પહેલી રાત દાદાના રૂમમાં વિતાવતી. બાળપણમાં મને આ વાતની બિલકુલ સમજ નહોતી, પણ જેમ જેમ હું મોટો થયો તેમ તેમ આ અજીબ પરંપરા મારા મનમાં પ્રશ્નો ઊભા કરવા લાગી. મેં સત્ય જાણવાની ઘણી કોશિશ કરી, પણ આખા ઘરમાં કોઈ વાત કરવા તૈયાર નહોતું અને આ વર્ષોથી ચાલી રહ્યું હતું. નવાઈની વાત એ હતી કે જે પણ છોકરી દાદાના રૂમમાં રાત વિતાવતી તે 1 મહિના પછી જ ગર્ભવતી થઈ જતી. પરંતુ મને આ ખૂબ જ વિચિત્ર લાગતું અને હું તેની સાથે બિલકુલ સહેમત નહોતો. હું મારા બધા ભાઈઓમાં ત્રીજો હતો અને મારા મોટા ભાઈઓની પત્નીઓ સાથે પણ એવું જ કરવામાં આવ્યું હતું, પરંતુ તેઓએ કંઈ કહ્યું નહીં. આ મુદ્દા પર મારી તે બધા સાથે ઘણી દલીલો થઈ, પરંતુ મારા પ્રશ્નોના જવાબ કોઈ આપતું ન હતું અને હવે મને આ વાતનો જવાબ જોતો હતો, કારણ કે ઘરમાં મારા લગ્નની વાત ચાલી રહી હતી અને મને ખબર હતી કે મારી સાથે પણ આવું જ થશે. પણ હું આ કરવા માંગતો ન હતો. લગ્નના દિવસે મેં મારા મોટા ભાઈઓને કહ્યું કે હું મારી પત્નીને મારા દાદાના રૂમમાં નહીં છોડું અને મારી પત્નીનો હાથ પકડીને મારા રૂમમાં ચાલ્યો ગયો. મેં વિચાર્યું કે આ પછી દાદાનું વર્તન બદલાઈ જશે, પણ તેમણે મને એક શબ્દ પણ ન કહ્યો. તેમનો વ્યવહાર સામાન્ય હતો, પણ અમારા લગ્નને 2 વર્ષ થઈ ગયા હતા અને હજુ સંતાનની આશા નહોતી. જ્યારે અમે ડૉક્ટર પાસે ગયા ત્યારે મેં તમામ ટેસ્ટ કરાવ્યા. બધા સારા હતા, તેમ છતાં કશું થયું નહીં. મારા ભાઈઓ મને ઘણીવાર કહેતા હતા કે તે ખોટું કર્યું. હવે તમે જીવનભર બાળક માટે તરફશો, પરંતુ મને તેમની વાતો સાંભળીને ગુસ્સો આવી જતો કે હું બાળક માટે કેવી રીતે ખોટો બની જાઉં. મારી પત્નીને બીજાના રૂમમાં કેવી રીતે મોકલું? હા, તે મારા દાદા છે, પણ તેમ છતાં મારી પત્ની માટે તે અજાયણા છે. કેવી રીતે હું મારી પત્નીને તેમની પાસે મોકલતો? મારી પત્નીને પણ આ પરંપરા જરાય ગમતી ન હતી અને તેને પણ ખૂબ જ અજીબ લાગતી હતી. પરંતુ જેમ જેમ સમય પસાર થતો હતો તેમ તેમ લોકોની વાતો અમને હતાશ કરી રહી હતી, કારણ કે અમારા પરિવારમાં દરેકને બાળકો હતા. અમે જ એવા હતા જેમની પાસે આટલા વર્ષો સુધી કોઈ બાળક નહોતું અને કોઈ આશા પણ નહોતી. મારી પત્ની હવે ઉદાસ રહેવા લાગી હતી. કદાચ તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. તે ચીડાયેલી રહેવા લાગી હતી. એક દિવસ તેનો પોતે કહ્યું કે મને દાદાના રૂમમાં મોકલો. મને તેની વાત સાંભળીને ગુસ્સો આવ્યો કે હું આ કરી શકીશ નહીં, પરંતુ તેને કહ્યું કે આપણે બાળક વિના રહી શકશું નહીં, તેથી તમારે આ કરવું જ પડશે. હું તેની વાત સાથે બિલકુલ સહેમત ન થયો અને મેં તેને ઠપકો આપ્યો
અને એમ કહીને ચૂપ કરાવી કે જો આપણે સંતાન હોવું જ હશે તો ભગવાન આપણને આપશે. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેની ચિંતા વધતી જતી હતી અને આશા ન હોવાથી દૃષ્ટિથી હું પણ અંદર તૂટી રહ્યો હતો. જ્યાં બીજા બધાએ પોતાની પત્નીઓને દાદાના રૂમમાં મોકલી હતી, જો હું મારી પત્નીને દાદાના રૂમમાં મોકલીશ તો શું થશે? છેવટે એક દિવસ મજબૂર થઈને મેં દાદાને કહ્યું કે હું મારી પત્નીને આજે રાત્રે તમારા રૂમમાં મૂકી જઈશ. તેમણે કહ્યું ઠીક છે, અને તે પછી કંઈ કહ્યું નહીં. જ્યારે રાત આવી ત્યારે મેં અગાઉથી રૂમમાં જઈને છુપાઈને નજર રાખવાનું નક્કી કર્યું હતું, પરંતુ તે જ રાત્રે મારા મિત્રનો અકસ્માત થયો અને મારે ઇમરજન્સીમાં હોસ્પિટલ જવું પડ્યું, કારણ કે મેં વચન આપ્યું હતું. જેથી તે રાત્રે મારી પત્ની દાદાના રૂમમાં ગઈ. બીજા દિવસે હું પાછો આવ્યો ત્યારે મારી પત્ની તેના રૂમમાં જ હતી. મેં તેને પૂછ્યું કે રાત્રે શું થયું? તેને કહ્યું કે મને કંઈ ખબર નથી. હું જ્યારે દાદાજીના રૂમમાં ગઈ ત્યારે તેમણે પોતાનો હાથ મારા માથા પર મૂક્યો અને તે પછી એક વિચિત્ર સુગંધ આવી અને હું બેહોશ થઈ ગઈ. સવારે જ્યારે હું હોશમાં આવી ત્યારે તું તેમના પલંગ પર સૂતી હતી અને દાદાજી સોફા પર બેસીને અખબાર વાંચી રહ્યા હતા. તેની વાત સાંભળીને મને વિચિત્ર લાગ્યું કે દાદાજીને મારી પત્નીને બેભાન કરવાની શી જરૂર હતી, જ્યારે મેં તેને મારી પોતાની મરજીથી મોકલી હતી. હવે પછી આ મને બધું ખોટું લાગવા લાગ્યું, પણ કોઈ કશું કહેવા તૈયાર નહોતું. મેં દાદાજીને પણ એક પ્રશ્ન પૂછ્યો અને તેમણે કહ્યું કે અત્યારે સમય નથી, જ્યારે સમય આવશે ત્યારે હું તને જાતે જ જવાબ આપીશ. પણ મારી પત્નીને ખુશ જોઈને હું પણ ચૂપ થઈ ગયો. પછી ખરેખર 1 મહિના પછી મારી પત્ની ગર્ભવતી થઈ ગઈ. હવે મને અજીબ લાગવા માંડ્યું કે આ બાળક મારું છે કે નહીં, પણ મારી પત્ની આ બાળકને મેળવીને ખૂબ જ ખુશ હતી અને તેને ખુશ જોઈને હું પણ ખુશ હતો. પરંતુ તે શોખ મારા દિલના અંદરથી સમાપ્ત થતો ન હતો અને મેં મારી પત્નીને આ વાતની જાણ થવા ન દીધી, કારણ કે હું તેની ખુશીને બગાડી શકતો ન હતો. મેં વિચાર્યું કે બાળકના જન્મ પછી હું તેનો DNA ટેસ્ટ કરાવીશ અને પછી હું મારા દાદાજીને પૂછપરછ કરીશ. તે સમય મારા માટે ખૂબ જ મુશ્કેલ હતો, કારણ કે જ્યારે પણ હું મારા બાળક વિશે ખુશ અનુભવતો ત્યારે તે એક રાત મારા મગજમાં આવી જતી અને હું યોગ્ય રીતે ખુશ પણ થઈ શકતો ન હતો. મને ચિંતા હતી કે કોઈક રીતે આ સમય સમાપ્ત થઈ જાય અને ભગવાને મને ચંદ્ર જેવો પુત્ર આપ્યો. આટલા વર્ષો પછી આ ખુશી મળી, તેથી જ દરેક વ્યક્તિ ખૂબ જ ખુશ હતા અને કદાચ મારા દાદાજી સૌથી ખુશ હતા, કારણ કે તેમના બધા બાળકોમાં તેઓ મને સૌથી વધુ પ્રેમ કરતા હતા અને મારા બાળકની ખુશી કદાચ તેમના માટે સૌથી વધુ હતી. મારી આંખોમાં શંકાની પટ્ટી હતી અને હું તેમની ખુશીને પણ શંકાની નજરે જોઈ રહ્યો હતો. જ્યારે અમારો આખો પરિવાર ઉજવણી કરીને જતો રહ્યો ત્યારે એક દિવસ મેં છુપી રીતે બાળકને ઉપાડ્યો અને ચાલ્યો ગયો. મારી પત્નીએ મને પૂછ્યું કે ક્યાં જઈ રહ્યા છો, અને મેં કહ્યું કે હું તેને બહાર લઈ જાઉં છું અને બાળકને હોસ્પિટલ લઈ ગયો. ત્યાં જઈને મેં મારો અને મારા બાળકનો DNA ટેસ્ટ કરાવ્યો. મારા મગજમાં ક્યાંક ને ક્યાંક આ વિશે વાત હતી કે આ બાળક મારું નથી, જે મને દિલથી ખુશી આપી રહ્યું ન હતું. તેથી મારે ટેસ્ટ કરાવવો પડ્યો. રિપોર્ટ 3 દિવસ પછી આવવાનો હતો. મેં આ 3 દિવસ કેવી રીતે પસાર કર્યા આ ફક્ત હું જ જાણતો હતો. મારા મનમાં વારંવાર એક જ પ્રશ્ન આવતો હતો કે જો આ બાળક મારું નથી તો હું તેને મારા બાળક તરીકે કેવી રીતે સ્વીકારીશ અને હું મારા દાદાને શું પ્રશ્ન પૂછીશ. અને જ્યારે હું પોતે મારી પત્નીને તેમના રૂમમાં મૂકીને આવ્યો હતો, જ્યારે હું રિપોર્ટ લેવા ગયો, રિપોર્ટ પકડતી વખતે મારું BP હાઈ થઈ ગયું હતું. કદાચ વધુ પડતા ટેન્શનને કારણે મને ઇમરજન્સીમાં લઈ જવામાં આવ્યો હતો. ડૉક્ટર મારા પરિવારને કહેવા માંગતા હતા, પરંતુ મેં ના પાડી, કારણ કે જો તેઓ બધા અહીં આવશે તો ટેસ્ટનું રહસ્ય પણ ખુલી જશે. રિપોર્ટ લઈને ઘરે આવ્યો. તેને ખોલીને જોવાની મારામાં હિંમત નહોતી કે તેમાં શું છે. મેં ટેસ્ટ તો કરાવ્યો હતો, પણ હવે મારામાં તેને ખોલવાની હિંમત નહોતી અને મારી જાત પર ગુસ્સો પર આવતો હતો કે બીજા બધા જેવા છે તેના આધારે મેં નિર્ણય કેમ ન લીધો. આટલી બધી મુસીબતમાં હું કેમ પડ્યો. પણ કહેવાય છે કે કોઈનું મન બહુ દૂર જાય છે અને કદાચ મારી સાથે પણ એવું જ થયું હતું.
હું રિપોર્ટ લઈને ઘરે આવ્યો હતો, પણ 3-4 કલાક વીતી ગયા પછી પણ મારામાં રિપોર્ટ ખોલીને જોવાની હિંમત ન હતી. આખરે મેં તેને ઉપાડી અને મારી ઓફિસની ફાઇલ પર મૂકી અને કહ્યું કે હું સવારે ઓફિસ જઈને જોઈ લઈશ, પરંતુ કદાચ ભગવાનને મને આ રહસ્ય જાહેર કરવાનું મંજૂર ન હતું. હું 2-3 દિવસ એટલો કામમાં વ્યસ્ત હતો કે મારું ધ્યાન રિપોર્ટ પરથી હટી ગયું. મેં આખા ઓફિસમાં શોધી, પણ મને તે રિપોર્ટ ક્યાંય મળી નહીં. તેથી હું સમજી ગયો કે ભગવાન પર ઈચ્છતા નથી કે મને આ રહસ્ય ખબર પડે. તેથી મેં જેમ છે તેમ ચાલવા દીધું અને મારા બાળકને સ્વીકાર્યું. આ ક્ષણભરમાં વધુ 2 વર્ષ વીતી ગયા અને મારી પત્ની ફરી એકવાર ગર્ભવતી બની. હવે મારા મનમાં ફરી એ જ સવાલો ઘૂમવા લાગ્યા કે આ વખતે તો મેં મારી પત્નીને મારા દાદાના રૂમમાં પણ મોકલી ન હતી, તો પછી તે ગર્ભવતી કેવી રીતે થઈ? શું મારી પત્નીએ મારી સાથે દગો કર્યો છે? પણ આવું ન થઈ શકે, કારણ કે મારી પત્ની બહુ સારી સ્ત્રી હતી. તેને મને પૂછ્યા વગર ક્યારેય કોઈ કામ કર્યું નથી. મારા મનમાં ફરી એ જ સવાલો ઘૂમવા લાગ્યા. હવે મારો પુત્ર એટલો મોટો થઈ ગયો હતો કે હું તેને ફરીથી લઈ જઈને DNA ટેસ્ટ કરાવી શકું. તેથી હું મારા મોટા પુત્રને સાથે લઈને હોસ્પિટલ ચાલ્યો ગયો અને આ વખતે મેં ઇમરજન્સી તરીકે રિપોર્ટ્સ માંગી અને ત્યાં જ ઊભો રહીને રિપોર્ટ જોઈને હું ચોંકી ગયો, કારણ કે રિપોર્ટ પોઝિટિવ હતો. બાળક મારું જ હતું. મારું મન મૂંઝાવરમાં હતું કે જો આ બાળક મારું હતું તો 2 વર્ષ સુધી કેમ ન થયું, અને માત્ર એક દિવસ મારી પત્ની દાદાના રૂમમાં રહ્યા પછી ભગવાને મને આ બાળક આપ્યું. પણ મારું દિલ હવે ટેન્શન ફ્રી થઈ ગયું હતું કે બાળક મારું જ છે. તેથી મેં મારી આસપાસ ધ્યાન આપવાનું શરૂ કર્યું કે મારા બધા ભાઈઓને 2-3 બાળકો છે. હા, પણ દરેકની પત્નીઓએ દાદાના રૂમમાં એક જ રાત વિતાવી છે. મતલબ કે હું જે વિચારી રહ્યો છું તે ખોટું છે. જો આ ખોટું છે તો રાત્રે દાદાના રૂમમાં જવાની શી જરૂર છે? ત્યાં શું થાય છે? મારા માટે આ જાણવું ખૂબ જ જરૂરી હતું, કારણ કે મારો સૌથી નાનો ભાઈ હવે યુવાન હતો અને તે લગ્ન કરવાનું વિચારી રહ્યો હતો, અને હવે તેની પત્ની સાથે પણ એવું જ થવાનું હતું જે હું નહોતો ઈચ્છતો. તેથી મારે આ રહસ્ય જાણવું હતું, પણ કેવી રીતે તે હું સમજી શકતો ન હતો. હું જ્યારે પણ દાદાને આ વિશે પૂછતો ત્યારે દાદા મને ચૂપ કરી દેતા અને હંમેશા એક જ વાત કહેતા કે દીકરા, મુશ્કેલ સમય વીતી ગયો છે. તેની વાત સાંભળીને હું ચૂપ થઈ જતો, કારણ કે કદાચ તે મારા બાળક વિશે વાત કરી રહ્યા હતા કે ભગવાને મને પુત્ર આપ્યો છે, પણ હું ક્યારેય સમજી શક્યો નહીં કે તે કયા મુશ્કેલ સમયની વાત કરી રહ્યા છે. પછી આ વાતને 1 વર્ષ વીતી ગયું અને મારા ભાઈના લગ્ન પણ આવી ગયા. હવે મને લાગ્યું કે ફરી એ જ થશે, પણ મારે રૂમમાં રહીને એ જાણવાનું હતું કે દાદાજી પહેલી રાત્રે દુલ્હન સાથે શું કરે છે. તેથી લગ્નના દિવસે મેં બહાનું કાઢ્યું કે મારો એક મિત્ર બહુ બીમાર છે અને મારે ઇમરજન્સી ત્યાં જવું પડશે. જ્યારે આખો પરિવાર બેઠો હતો ત્યારે હું બધાની સામે ઊભો થઈને બહાર ચાલ્યો ગયો. બધાએ વિચાર્યું કે હું મારા મિત્ર તરફ ચાલ્યો ગયો છું, પરંતુ હું છુપાઈ રીતે પાછળના દરવાજાથી બારીમાંથી દાદાજીના રૂમમાં ચાલ્યો ગયો. હું તેના રૂમમાં સંતાઈ ગયો. હવે હું દાદાજી અને નવી વહુના રૂમમાં પ્રવેશવાની રાહ જોઈ રહ્યો હતો. થોડા સમય પછી દાદાજી રૂમમાં આવ્યા, પણ દુલ્હન હજી રૂમમાં આવી ન હતી. તે આવે ત્યાં સુધી મારે ધીરજપૂર્વક અને શાંતિથી રાહ જોવાની હતી, કારણ કે આટલા વર્ષોનું રહસ્ય ખુલવા જઈ રહ્યું હતું. હું બહારથી દલીલનો અવાજ સાંભળી શકતો હતો. આ એ જ ચર્ચા હતી જે લગ્ન પછી દરેક દુલ્હન આ વિશે કરતી હતી, કારણ કે લગ્નના દિવસે દુલ્હન પોતાના વર માટે શણગાર કરે છે અને જ્યારે તેને પહેલી જ રાત્રે બીજા પુરુષ સાથે જવાનું કહેવામાં આવે ત્યારે તે ચોક્કસપણે તેના માટે અસહ્ય હોય છે. મેં આ નાટક ઘણા વર્ષોથી જોયું હતું, તેથી હું ચૂપ થઈ ગયો ને આખરે એવું જ થયું જે અમારા બધા સાથે થયું હતું. થોડી વાર પછી દુલ્હન રૂમમાં આવી. જેવી જ દુલ્હન રૂમમાં આવી કે તરત જ દાદાજી ઊભા થયા અને વોશરૂમમાં ચાલ્યા ગયા. દુલ્હનને જોઈને મને તેના પર ખૂબ જ દયા આવતી હતી. તે ગભરામણ અનુભવી રહી હતી. થોડી વાર પછી દાદાજી બહાર આવ્યા અને દુલ્હનના માથા પર હાથ મૂકીને કહ્યું, દીકરા, ચિંતા ન કર, કંઈ નહીં થાય. અને બોલતા જ દાદાજીએ ખીચામાંથી હાથ કાઢ્યો
અને તેમના હાથમાં રૂમાલ હતો. તેમને તેના નાક પર રાખી દીધો. 1 મિનિટની અંદર તે દુલ્હન બેહોશ થઈ ગઈ. આ મને પહેલેથી જ ખબર હતી. હું રાહ જોઈ રહ્યો હતો કે દાદાજી હવે શું કરે છે. તેમને દુલ્હનને હળવેકથી પલંગ પર સૂરાવી અને તેને ધાબળા વડે ઢાંકી દીધી. પણ પછી મેં જે જોયું તેનાથી મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. હું આખી રાત રૂમમાં બેસી રહ્યો. બહુ મુશ્કેલીથી સમય પસાર થયો. સવારની આસપાસ જ્યારે દાદાજી ઊંઘી ગયા ત્યારે હું ચૂપચાપ બારીમાંથી બહાર નીકળી ગયો. પરંતુ જે મેં જોયું તે પછી દાદાજીને પ્રશ્ન પૂછવો તે સ્વાભાવિક હતો. પણ મને ડર હતો કે જો હું દાદાજીને પ્રશ્ન કરીશ તો તેમને ખબર પડી જશે કે હું તેમનું રહસ્ય જાણી ગયો છું. વારંવાર હું વિચારું છું કે એવી કઈ વાત હતી જેથી દાદાજીને આ બધું કરવાની ફરજ પડી. મેં તેમને ઘણીવાર પૂછવાનો પ્રયત્ન કર્યો પણ દાદાજી હંમેશા વાત ટાળી નાખતા. હવે 2 મહિના વીતી ગયા હતા પરંતુ દુલ્હન ગર્ભવતી થઈ ન હતી. હવે બધાને ચિંતા હતી કે આવું કેમ થયું, પણ ભગવાન તરફથી વિલંબ થશે એવી આશા સાથે બધા રાહ જોતા હતા. પણ દાદાજીએ કહ્યું કે મને લાગે છે કે બીજા કોઈને પણ આ રહસ્ય ખબર છે. બધા એકબીજા સામે જોવા લાગ્યા. દાદાજીએ કહ્યું, આ ઘરમાં કોઈ વ્યક્તિ છે જે આ રહસ્ય જાણી ચૂક્યું છે. જો બીજા કોઈને આ ખબર ન પડી હોત તો વહુ અત્યાર સુધીમાં ગર્ભવતી થઈ ગઈ હોત. આ સાંભળીને મને ખૂબ જ અજીબ લાગ્યું કે દાદાજીને કેવી રીતે ખબર પડી કે આ રહસ્ય બીજા કોઈને ખબર પડી ગઈ છે. પણ હું ચૂપ રહ્યો અને જરાય વાત ન કરી. થોડા મહિના વીતી ગયા અને દાદાજી બીમાર રહેવા લાગ્યા. એક દિવસ તેને અમને બધાને બોલાવીને કહ્યું, મને સાચું કહો કે તમારામાંથી કોને ખબર પડી ગઈ છે કે પહેલી રાત્રે દુલ્હન મારા રૂમમાં કેમ આવે છે. મને લાગે છે કે હું વધારે દિવસો જીવી શકીશ નહીં. જે વ્યક્તિએ આ રહસ્ય જાણી લીધું છે મારે તેની સાથે કંઈક વાત કરવી છે. મને લાગ્યું કે પ્રશ્ન પૂછવાનો આ જ સમય યોગ્ય છે. મેં કહ્યું, દાદાજી મને ખબર છે. દાદાજીએ કહ્યું, બાકીના પરિવાર બધા બહાર જાઓ અને તું મારી પાસે બેસ. બધાના ગયા પછી મેં દરવાજો બંધ કર્યો અને દાદાજીએ પૂછ્યું, સૌથી પહેલાં તું મને કહે કે તને આ રહસ્ય કેવી રીતે ખબર પડી. મેં તેમને આખું સત્ય કહ્યું કે મેં બધું ગુપ્ત રીતે જોયું છે. તેમણે કહ્યું, તું આ રહસ્ય જાણી ગયો છો તો હવે આ રહસ્ય તારી પાસે એક અમાનત છે. તારા પિતા, મોટા પિતા, કાકા અને ભાઈઓમાંથી કોઈ પણ આ રહસ્ય જાણતું નથી. મારા મૃત્યુ પછી પરિવારના તમામ સભ્યોને ભેગા કરીને તેઓને આ બધાને જણાવી દે છે. કારણ કે હું જાણું છું કે દરેકના દિલમાં મારા વિરુદ્ધ કંઈક ને કંઈક ગેરસમજ છે. પરંતુ મારા મૃત્યુ પછી હું ઈચ્છું છું કે દરેકના દિલ શુદ્ધ થઈ જાય. કારણ કે મારી બાજુથી હું મારા માથા પર કોઈ ગેરસમજ લઈને જવા માંગતો નથી. મેં દાદાજીને સીધો પ્રશ્ન પૂછ્યો કે આ બધું શું છે. તમે મને કૃપા કરીને આખી વાત સમજાવો જેથી હું દરેકના પ્રશ્નોના જવાબ આપી શકું. તેમણે કહ્યું, દરેક વ્યક્તિ એવું વિચારે છે કે પહેલી રાત્રે આવનાર દરેક દુલ્હન સાથે હું કંઈક ખોટું કરું છું. પણ એવું કંઈ નથી. વાસ્તવિકતા એ છે કે મેલી વિદ્યા અને આ બધી વસ્તુઓ મારા પરદાદાના સમયમાં ઘણા સમય પહેલાં થતી હતી. અમારા પરિવારમાં કોઈ પણ સ્ત્રી જ્યારે તે ગર્ભવતી થઈ હતી ત્યારે એક જાદુગર એ પોતાના જાદુથી તેના બાળકને બાંધી દીધો કે આ પરિવારમાં ક્યારેય બાળક નહીં થાય. એક વૃદ્ધે આ જાદુનો ઉપાય આપ્યો હતો અને તેને કહ્યું હતું કે તમારે 7 પેઢીઓ સુધી આ કામ કરવું પડશે. અને કામ એ છે કે લગ્ન થયા પછી જે પણ દુલ્હન ઘરમાં આવશે અને તે ઘરના વૃદ્ધના રૂમમાં એક રાત વિતાવશે અને તે વૃદ્ધ તેના પર 2-3 વખત મંત્ર પડશે જે તે વૃદ્ધે કયા હતા. આ મંત્ર બીજા કોઈને ખબર ન પડવા જોઈએ. તેથી જે પણ દુલ્હન હોય તેને બેહોશ કરવામાં આવતી હતી અને મંત્રનો પાઠ કર્યા પછી તેના શરીરના એક ભાગ પર કાળો દોરો બાંધવામાં આવતો હતો. આ કામ 7મી પેઢીઓથી ચાલી રહ્યું છે. મારા પહેલાં મારા દાદાજી અને તેના દાદાજી આ બધું કરતા હતા. હવે તમે લોકો 7મી પેઢી છો. તમારા લોકો પછી આ કામ ન કરવું પડે. તે તારી પત્ની પર આ કામ કરાવ્યું ન હતું. તેથી જાદુની અસર ત્યાં હતી અને તને બાળક થતું ન હતું. મેં તારી પત્ની સાથે પણ એવું જ કર્યું હતું અને તેથી જ તને બાળક થયું છે. આ રહસ્ય કોઈને ખબર નથી. આજ સુધી મેં મારા પરિવારની
કોઈ દુલ્હનને ક્યારેય સ્પર્શ પણ કર્યો નથી. તે મારા ઘરનું સન્માન છે. મારા મૃત્યુ પછી આ સત્ય બધાને જણાવી દે છે, જેથી દરેકના દિલમાંથી મારા વિશેની શંકા દૂર થઈ જાય. દાદાની વાત સાંભળીને હું ચૂપ રહ્યો. તેમને વચન આપ્યું કે તેમના મૃત્યુ પછી હું આ રહસ્ય બધાને જણાવીશ. દાદાજીના મૃત્યુના બીજા જ દિવસે મેં બધાને ભેગા કર્યા અને તેમને આખું સત્ય કહ્યું. ત્યારે પછી દરેકના દિલમાં દાદા વિશે જે પણ શંકા હતી તે દૂર થઈ ગઈ. દાદાજીના રૂમમાંથી બધી વનસ્પતિઓ કાઢીને વહેતા પાણીમાં ફેંકી દીધી. આ રીતે 7મી પેઢી પહેલાં થયેલા જાદુથી અમે બધા બચી ગયા. તો મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.